હેપી ફેમિલી સિરીઝ એપિસોડ 14 હું ડોક્ટર માનસી। આજે આપણે વાત કરીશું કે તમારે આજુબાજુ રહેલા પાડોશી કે શું તમારા મકાનમાં રહેલા ભાડૂત તમારા ફેમિલી રિલેશનશિપને અસર કરે છે કે કેમ। તો કે હા, જ્યારે તમારે આજુબાજુ રહેલા પાડોશી અથવા મકાનમાં રહેલા ભાડૂત એવું વિચારે કે એક ઘરનો કચરો બીજાના ઘરમાં ફેંકે છે, આજે તો હું મારા ઘર સાઈડનું જ પોતું મારીશ, તો પેલી કહેશે આજે તો હું મારા ઘર સાઈડનું જ પોતું મારીશ। જ્યારે તમે એક દિવસ તમારા પાડોશીના ઘર સાઈડનું પોતું મારો છો ત્યારે બીજા દિવસે તમારા પાડોશી વિચારે છે કે લાવ ને આજે હું આના ઘર સાઈડનું પોતું મારી દઉં, તો આમ જ તમારા બે પાડોશીનું રિલેશન સુધરે છે। આ ગાડી આ ઝાડ નીચે તો મારી ગાડી જ પાર્ક રહેશે, જ્યારે પાડોશી કહેશે ના અહીંયા તો હું પહેલેથી પાર્ક કરું છું, તો આ ઝાડ નીચે મારી ગાડી જ પાર્ક રહેશે। એવી રીતે જો ઝઘડા કરતા રહેશો તો આડોશી પાડોશીમાં રહેલા બધા જ મેમ્બરનું જો આવી રીતે ઝઘડા કરતા રહેશો તો તમારા પાડોશી સાથે તમારા સંબંધ બગડશે। એવું ના કરતા કઈ નહીં, ચાલ તું અહીંયા પાર્ક કરી દે, હું આજે બીજી જગ્યાએ પાર્ક કરી દઉં છું, તો તમારા એમની સાથેના સંબંધ સારા બનશે। અને એવું કરવું જોઈએ કે ચાલો આજે આપણે સાથે મળીને મહાભારત, ક્રિકેટ કે કોઈ મૂવી જોઈએ, તો ચાલો આજે આ વીકેન્ડ પર આપણે બધા સાથે ભેગા મળીને ફરવા જઈએ, અથવા તો કંઈક ઘરમાં સારી વાનગી બનાવી છે તો પાડોશી સાથે શેર કરીએ, અથવા તો પાડોશીના ભૂલકાઓને આપણા ઘરે રમવા માટે લઈ આવીએ। અને હા, એક વાત યાદ રાખજો, જ્યારે પણ તમારા ઘરમાં કંઈક ઇમરજન્સી આવશે, ઘરના કોઈ પણ ફેમિલી મેમ્બર અવેલેબલ નહીં હોય, ત્યારે જો પાડોશીમાં કોઈક હશે ને તો તમને સહાય કરશે। તો પછી પાડોશીની સાથે રિલેશન સારા બનાવો, હસતા રહો અને હેપી રહો। અને હા, આ વિડીયો તમારા પાડોશીને જરૂર શેર કરી દે।